અરવલ્લી જિલ્લામાં 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં 13 થી 15 ઇંચ જેટલો વરસાદ મોડાસામાં ખાબક્યો છે, જેથી જનજીવન પર અસર પડી છે. અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે. મોડાસાના 1000 કરતા વધુ મકાનોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા તંત્ર પાસે મદદની પુકાર લગાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તંત્ર સ્થળ પર પહોંચી શક્યું નથી, જેથી સ્થાનિકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હજારો ઘરમાં પાણી ભરાયા હોવા છતાં તંત્રની આંખ ઉઘડી નથી, જેથી સત્વરે મદદ મળે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તો ચોક્કસથી તંત્ર એનડીઆરએફની પણ લિમિટેશનને કારણે કોઈને કોઈ રીતે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બનતી જોવા મળી રહી છે અને કોઈ પણ રીતે આ પરિસ્થિતિ કાબૂમાં આવે તેવી નજીકના ભવિષ્યમાં શક્યતા નથી જોવા મળતી, જેથી કરીને લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ક્યાંક ગાડીથી લઈને તમામ વાહનો પાણીમાં ફસાઈ ગયા છે.